નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. શેઠ એમએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ટેકવેન્ડોમાં રચ્યો ઇતિહાસ, મેળવ્યા 18 મેડલ, 13 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ. શેઠ એમએન હાઈસ્કૂલના 13 વિદ્યાર્થીઓનું રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પસંદગી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષણની સાથે સાથે રમતગમતનું પણ વિશેષ મહત્વ છે. રમતગમત વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ, એકાગ્રતા, નેતૃત્વ, ટીમ સ્પિરિટ અને પડકારોનો સામનો કરવાની ક્ષમતા વિકસાવે છે. શાળા કક્ષાથી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી યોજાતી વિવિધ રમતગમત સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની રમતગમતની પ્રતિભા રજૂ કરવા અને આગળ વધવાની ઉત્તમ તક મળે છે. આ હેતુસર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા SGFI અંતર્ગત વિવિધ સ્કૂલ ગેમ્સની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ રહી છે. જે અંતર્ગત ટેકવેન્ડો રમતની જિલ્લા કક્ષાની સ્પર્ધા NG પટેલ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી, જેમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓએ અદ્ભુત રમત કૌશલ્યોનું પ્રદર્શન કરી શાળાનું નામ ગૌરવપૂર્ણ રીતે રોશન કર્યું છે. શેઠ એમએન હાઈસ્કૂલના અંડર 17 ભાઈઓ અને બહેનોએ ટેકવાન્ડોમાં કુલ 18 મેડલ પ્રાપ્ત કરી શાળાના જિલ્લા કક્ષાએ દબદબો જમાવ્યો હતો, જેમાં 13 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. અંડર 17 કેટેગરીમાં ભાઈઓમાં ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડીઓ નીચે મુજબના રહ્યા છે. સોલંકી મિત 35 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સોલંકી માનવ 35 થી 38 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ. ઠાકોર જીયા 38 થી 41 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ. પટણી તુષાર 48 થી 51 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ. ઠાકોર સચિન 51 થી 55 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ. ચૌહાણ સુમિત 59 થી 63 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ. પટણી વિષ્ણુ 63 થી 68 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ. રાઠોડ માનવ 73 થી 78 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ. જ્યારે પરમાર જયમીને પણ 78 કિલોગ્રામ ગોલ્ડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે અંડર 17ની સ્પર્ધામાં નારીતુ નારાયણીના સૂત્રને ચરિતાર્થ કરતા બહેનોએ પણ ગોલ્ડ મેડલ મેળવવામાં પાછી પાની રાખી નથી, જેમાં ઠાકોર છાયાએ 32 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. રાઠોડ પ્રિયાએ 32 થી 35 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઠાકોર ધાર્મીએ 35 થી 38 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અને જ્યારે ઠાકોર મમતાએ 44 થી 46 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સાથે સાથે સિલ્વર અને બ્રોન્ઝ મેડલમાં પણ પોતાની નામના રોશન કરી છે. એવા રમતવીરોમાં પરમાર રોનક, જેમણે 45 થી 48 કિલોગ્રામમાં સિલ્વર મેડલ મેળવ્યો. ભરવાડ કિરણ, જેમણે 43 થી 52 કિલોગ્રામમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. જ્યારે ઠાકોર મિત્તલે 52 થી 50 કિલોગ્રામમાં સિલ્વર મેડલ અર્જિત કર્યો છે. અને સોલંકી નંદનીએ 50 થી 59 કિલોગ્રામમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. પટેલ વિવેકે 41 થી 45 કિલોગ્રામમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને શાળાને ગૌરવ અપાયું છે. આ વિજેતા રમતવીરોમાંથી જેઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે તે 13 વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થતાં શાળા પરિવાર માટે આ સિદ્ધિ વધુ ગૌરવવંતી બની છે. વિદ્યાર્થીઓના શાનદાર પ્રદર્શન માટે ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ શ્રી ડૉક્ટર JK પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ પટેલ સાહેબ અને તમામ હોદ્દેદારોએ શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કર અને સમગ્ર શાળા પરિવારને તેમજ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. રમતગમત ક્ષેત્રે શાળાના PT ટીચર અને માર્ગદર્શન આપનાર શિક્ષક નરેશભાઈ પટેલને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હવે આગામી સ્પર્ધામાં આ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી રાજ્ય કક્ષાએ પસંદગી પામેલા તમામ 13 ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્ય કક્ષાએ આ ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજય બને અને શાળાનું તેમજ પાટણનું નામ વધુને વધુ ઉજ્જવળ કરે તેવી સમગ્ર શાળા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા પાટણ જિલ્લાની સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ટેકવોન્ડોની સ્પર્ધા પાટણની શેઠ એમએન હાઈસ્કૂલ પ્રાથમિક શાળામાં યોજાઈ ગઈ, જેમાં પાટણની શેઠ એમએન હાઈસ્કૂલના 13 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ, 4 વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ અને 1 વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આમાંથી જે વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે તે બધા જ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે અને રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં પણ પ્રસિદ્ધિ મળે, ગોલ્ડ મેડલ મેળવે અને શાળાનું નામ રોશન કરે તેવી શુભકામના.